ગુજરાતના મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં બનેલી બે અલગ અલગ દુઃખદ ઘટનાઓ સમગ્ર રાજ્યને વિચારતા કરી દીધું છે. એક તરફ મહેસાણામાં 15 વર્ષીય સગીરાએ છઠ્ઠા માળેથી ઝંપલાવી જીવન ટૂંકાવ્યું, તો બીજી તરફ અરવલ્લીમાં ધોરણ 10ના પરિણામના ડરથી એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી છે. મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં બનેલી બે અલગ અલગ દુઃખદ ઘટનાઓને સૌને ચોંકાવી દીધા છે. મહેસાણામાં પંડિત દીનદયાળ આવાસ યોજનામાં ફ્લેટમાંથી એક 15 વર્ષીય સગીરાએ છઠ્ઠા માળેથી ઝંપલાવી આપઘાત કર્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના હાથિયા ગામમાં ધોરણ 10ની પૂરક પરીક્ષા પરિણામને લઈ માનસિક તણાવમાં રહેલા એક 15 વર્ષીય વિદ્યાર્થીએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. બંને બનાવોએ સમાજમાં અનેક પ્રશ્નો ઊભા કર્યા છે અને પોલીસે બંને કેસમાં તપાસ કરી રહી છે. અહીંયા સાહેબ એ છોકરી ઉપર ચડતી નહીં એટલે અમે એના રોકડમાં કોશિશ કરી કે શા માટે ઉપર છે, અમારા ફેરથી હતી નહીં એટલે અમે એની પૂછપરછ કરવી પડે કે શા માટે ઉપર ચડે એટલે પૂછવા જતા એને સાથે મારે સીધી સડાકીને મારી દીધી. મહેસાણામાં બનેલી ઘટનાની વિગતો મુજબ પંડિત દીનદયાળ આવાસ યોજના ફ્લેટમાં એક 15 વર્ષીય સગીરાએ છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવી હતી. સગીરા આવાસ યોજનાની નજીક આવેલી એક સોસાયટીમાં રહેતી હતી અને અન્ય સોસાયટીમાંથી આવાસ યોજનાના ફ્લેટમાં આવીને તેણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. છઠ્ઠા માળેથી નીચે પટકાતા સગીરાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે. હાલ પોલીસે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ ધપાવી રહી છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.